इसलिए तो कोई कहता है हमें આપણું એકાદું કાર્ય એવું થઈ જાય, સમાજના લોકો શું કહે, એ ભાઈ માણા થાને કંઈક. મને તો એ જ નથી સમજાતું હજી કે આ શરીર માણસનું હોય છે, 5 માણસોની વચ્ચે બેઠા હોઈએ છીએ અને તોય માણા આપણને કે માણા થાને કેમ? ખાલી શરીર માણસનું મળ્યું છે, માણસે સ્વભાવ પશુનો રાખ્યો છે, એટલા માટે કહી જાય છે તું માણા થા. એ मानुष जन्म दिया. एक आ भरतजी महाराजની કથામાંથી એક બહુ સુંદર સંદેશ છે લલિતભાઈ. રાજા રહુગણને ઉપદેશ આપે છે. ભરતજીને પોતાની પાસે જ્ઞાન છે કે આનું આમ કરવું જોઈએ, આનું આમ કરવું જોઈએ, પણ જુઓ જ્ઞાન કોને કહેવાય એ સાબિતિયામાં થઈ. બીજા જે આ સંસારમાં પડતો હોય, પડી ગયો હોય એવા માણસને ઊભો કરવામાં જે કામ આવે ને એને જ્ઞાન કહેવાય. તમારી પાસે રહેલું જ્ઞાન ઊભા રહેલા માણસને પછાડવા માટે જ્યારે તમે વર્ણવો છો ત્યારે એ જ્ઞાન નથી. તમારા જેવો સંસારમાં બીજો કોઈ અબુદ્ધ માણસ નથી. જ્ઞાન બીજાને ઊભા કરવા માટે હોય છે, જ્ઞાન કોઈને દેખાડી દેવા માટે હોતું જ નથી. અહીંયા ભરતજી મહારાજમાં એટલું જ્ઞાન છે, પણ એને ખબર પડી કે આ સત્સંગના માર્ગે જાય છે છતાં પણ અહંકાર છૂટતો નથી. એટલે જેને પોતાના મોઢામાં પથ્થર મૂકી દીધા એ ભરતજી મહારાજે પથ્થર કાઢીને પણ બોલ્યા છે કે રાજા, સત્સંગમાં અભિમાન ન કરવું જોઈએ. પુરાણો, વેદો, શાસ્ત્રો આ બધાના ગ્રંથોના એક એક પાનાનું જ્ઞાન તમારામાં ભર્યું છે, પણ જો એ તમારામાં રહેલું જ્ઞાન જો બીજાને પછાડવા માટે જ્યારે પણ પ્રયત્ન થાય છે ત્યારે સમજો ખાલી જાણકારી તમારી પાસે છે, તમે જ્ઞાની નથી આ સંસારના. પુસ્તકનું જ્ઞાન તમારી પાસે છે, ખાલી પુસ્તકની જાણકારી તમારી પાસે છે કે આનું આમ થયું હતું. જ્ઞાન તો બીજાને ઊભા કરવા માટે છે.